આદિ, હા કાલે તમારે કેટલા વાગે જવાનું છે? હા કાલે રજા છે. તું ભૂલી ગઈ? આપણે કાલ બહાર જવાનું છે. મારે મીટિંગ છે. કદાચ આવા છે તો આવીશ, નહીં તો મારું કેન્સલ રાખવું પડશે. અરે તે જ તો મને કહ્યું હતું કે કાલે આપણે બંને ફરવા જશું બહાર. આદિ, મેં અચાનક બધા ફ્રેન્ડ્સને કહી દીધું છે અને હવે તું નહીં આવે તો કેવું લાગશે? અરે યાર, આ બાની જેમ તમે પણ આર્ગ્યુમેન્ટ્સ કરો છો ને. આર્ગ્યુમેન્ટ્સ નથી કરતો, પણ તું નક્કી કર્યા પછી તું ભૂલી જાય છે તો વાંક મારો આવે છે. હા ઠીક છે, જોઈએ છીએ, ચલો. શું જોઈએ છે? જવા છે તો જાશું. આ તમે બંને મા દીકરો સમય માટે કેમ લડો છો મારી સાથે? ખબર છે ને કે જોબ કરું છું, સમય નથી હોતો મારી પાસે. અરે પણ માનું છું બા ફરિયાદ કરે છે અને ખોટા પણ નથી. આ જો કે મેં પણ એવું જ કર્યું હતું. હું ફાઇલ ભૂલી ગયો હતો તો ઘરે પાછો લેવા માટે આવ્યો હતો અને મેં બાને કહ્યું હતું કે રૂમમાં એક ફાઇલ પડી હશે, તમે લઈને રાખજો એટલે હું ફટાફટ મારો ટાઈમ વેસ્ટ ન થાય. તો ભૂલમાં મેં ફાઇલ લેવા માટે ઘરે આવ્યો અને પછી જે બાએ સંભળાવવાનું ચાલુ કર્યું, જે લેક્ચર સાંભળ્યા પછી મારે ગુસ્સામાં ન કહેવાનું કહેવાય ગયું છે. હા તો સવારે હું પણ સાંભળીને ગઈ હતી, અને સવારે નહીં, અત્યારે પણ ઘરે આવીને મેં કેટલું લેક્ચર સાંભળ્યું છે. સત્સંગમાં જવું છે, બહાર જવું છે, બહાર આંટો મારવા જવું છે, તું લઈ જા. મને લાગે છે ઘરમાં એમને એકલા ગમતું નથી. આ હવે ઉંમર થઈ ગઈ છે એ પ્રમાણે એમને એવું છે કે એમની સામે કોઈ રહે, એમની પાસે કોઈ રહે. હા આપણે તો કંઈ હવે વિચારવું જોઈએ એમના માટે. જોબ છોડી દઈએ ને આપણે બંને. જોબ છોડીને આપણે બાની સામે બેઠા રહીએ આખો દિવસ. આનાથી વધારે બેટર તો શું હોઈ શકે? એવું થોડી કરાતું હશે. કેવી વાત કરે તું? હા હા, મેં બાને કહ્યું કે માનું છું કે પપ્પાએ આટલી બધી મિલકત આપણી માટે મૂકી છે, પૈસા છે, બધું જ છે, પણ કામ તો કરવું પડશે ને. કામ થોડી છોડી દેવાશે. એ કહે છે કે 2 વર્ષ તમે કદાચ કંઈ કામ નહીં કરો ને તો પણ આપણા ઘરમાં કંઈ ખૂટી નહીં જાય. એટલે મેં કહી દીધું કે બા 2 વર્ષ માટે હું તમારી સાથે બેસવા માટે સમય કાઢું, તમારી સાથે તમારા લેક્ચરો સાંભળું. હા, સાચી વાત છે. એ સમજતા નથી ને કે જનરેશનમાં બહુ બધો ગેપ આવી ગયો છે. અત્યારના લોકો પાસે સમય નથી. કામ કરવું છે, આગળ વધવું છે, લાઈફ સેટ કરવી છે. પછી એક ઉંમર થયા પછી બાની જેમ આપણે પણ તો બેસવાનું જ છે ને. અને આમ પણ આ બાને એક દીકરો હોય તો એમાં કોઈ શું કરી શકે? એ દીકરો કામ તો કરવાનો ને. હા હવે એટલા માટે તું છે ને એમની વાતને મન પર નહીં લે અને એ બધી વાત તું ગુસ્સો મારા પર ઉતારે છે. તો કોના પર ઉતારું? મારે પણ તો એક જ પતિ છે ને. એને નહીં કહું તો કોને કહીશ? મને તો લાગે છે કે કાલ બાને ખબર પડશે કે આપણે લોકો બહાર જઈએ છીએ તો કહેશે મને પણ સાથે લેતા જાઓ. કેતા ને કીધું નથી ને? કંઈ કીધું નથી. ગુડ. એમને કહેવાની કોઈ જરૂર નથી. આ અઠવાડિયા 15 દિવસે એક વખત તો સમય મળે છે આપણે બંનેને. એમાં પણ બા સાથે આવશે તો કરવાનું શું? અને આમ પણ હજુ મારું કંઈ નક્કી તો છે નહીં. તો પછી અગાઉથી ઢંઢેરો નહીં પીટતા. બહુ સારું. તમે કહેશો એમ જ કરીશ. બીજું તો હું કંઈ કરી નહીં શકું. પણ તને નથી લાગતું કે આપણે વધારે સમય મતલબમાં આપણે એકબીજાને પણ સમય નથી આપી શકતા? હા તો આ સમય જ છે ને આપણી પાસે. ઘરે આવીને જમીને શાંતિથી અડધો કલાક બેસીએ, આખા દિવસની એકબીજાની બધી વાતો કરીએ, સજેશન લઈએ, પ્રેમથી શાંતિથી સૂઈ જઈએ. આનાથી વધારે શું હોય? હા, આનાથી વધારે શું હોય? અને આમ પણ આદિ, આ 24 કલાક સાથે રહીએ ને તો પ્રેમ ઓછો થઈ જાય. એટલા માટે જ વચ્ચે થોડું અંતર હોવું પણ જરૂરી છે સંબંધોમાં. એ વાત પણ સાચી તારી. પણ બાને કદાચ એટલે જ પ્રેમ વધતો હશે. આ થોડું અંતર વધી ગયું એટલે? થોડું નહીં, બહુ વધારે. હા, ફાઇનલી આજે તો મેં એટલું મતલબમાં ટ્રાવેલિંગ કર્યું છે ને કે થાકી જ ગયો છું. હા તો હવે સૂઈ જાવ ને. સવારે આમ પણ વહેલું ઉઠવાનું છે. હા, તમારે તો રજા છે ને. સોરી, કાલે તો પતિશ્રી આરામ કરશે અને હું ઓફિસમાં હોઈશ. જલન થશે મને કાલે. થઈ શકે, પણ જો કદાચ તારું કેન્સલ થઈ જાય કાલે ઓફિસ જવાનું તો પછી તું પણ આરામથી ઉઠી શકીશ. હા, આઈ વિશ કે એવું જ થાય. મીટિંગ કેન્સલ થઈ જાય અને હું પણ કાલે ઘરે હોય. હા, શ્યોર. ચાલો હવે હા ત્યાં રાખી દો અને સૂઈ જાઓ શાંતિથી. હા ચલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મીરા, હવે કેટલી વાર છે? અરે જલ્દી કર ને. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ.
ચલો રેડી રેડી? ક્યાં હા ચાલ ચાલે? જલ્દી ફટાફટ. ક્યાં ચલો? આજે તો રજા છે ને, તો આજે તો રહ્યો ઘરે. અરે જો બા, આજનો પ્લાન બની ગયો છે. એકચ્યુઅલી હું તમને કહેતા ભૂલી ગયો હતો. હા, સવારમાં ઉઠ્યો ત્યારે તમે મને પૂછ્યું હતું ને કે આજે લેટ કેમ ઉઠ્યો, તમારે લેટ જવાનું છે. મેં તમને કહ્યું કે મારે રજા છે, પણ મેં તમને રજા છે એની સાથે એવું ના કહ્યું કે અમે લોકો આજે આખો દિવસ બહાર જવાના છીએ, રાતના લેટ આવવાના છીએ. તમે છે ને તમારી જમવાની વ્યવસ્થા કરી નાખજો, કારણ કે અમે બંને ટાઈમ બહાર જમીને પછી જ આવવાના છીએ. આદિ આજે રજા છે, કેટલા વખત પછી આજે રજા આવી છે, આપણે ત્રણેય સાથે રહેવાનું છે, તો તમે લોકો બહાર ફરવા જાઓ. ઉલટાનું હું તો એમ વિચારતી હતી કે આજે ત્રણેયને ભાવે ને એવું હું કંઈક બનાવીશ. તમારે રસોઈ નથી કરવાની, કામે નથી કરવાનું, બધુંય હું કરીશ, પણ આજે ઘરે રહ્યો ને મારી પાસે. તમે સમજવાની કોશિશ કરો. હા છે ને, આ તમે જે વાત કરી રહ્યા છો એ બરાબર નથી. અમે લોકો શું ઘરે રહેતે, અમે લોકો ક્યારેક તો અમને સમય મળે છે કે બહાર જઈ શકીએ, હરી ફરી શકીએ. અમારા મિત્રો પણ કેટલા દિવસથી રાહ જોતા હતા, અને આ પ્લાન મેં કેટલા ટાઈમ પછી બનાવ્યો છે, અને હવે પછી એમાં કંઈ ચેન્જ થઈ શકે એમ નથી. બા તમે પણ સમજી શકો ને, ક્યારેક તો અમને સમય મળતો હોય છે સાથે રહેવાનો, બાકી સવારે ઉઠીને એ જોબ પર જાય, હું ઓફિસે જતી રહું. અમારી પાસે એકબીજા માટે પણ ઘણી વખત સમય નથી હોતો. રાત નથી હોતી? હોય છે ને, કે કેવી રાતે તમે લોકો તમારી વાતો કરીને તમે આરામ કરી શકો છો ને, પણ તમારે તો મારે માટે ન તો દિવસમાં ટાઈમ છે, ન તો રાતે ટાઈમ છે. સાચું કહી દઉં, હા રાતના પણ તમે હેરાન કરો છો. તમને જેવી ખબર પડે કે અમે લોકો રૂમમાં બેસીને વાતો કરીએ છીએ એટલે તમે પણ આવી જાવ છો, અને એટલે તમે જેવા રૂમમાં આવો એટલે અમે લોકો ન સૂવું હોય ને તો પણ સૂઈ જઈએ છીએ તમારા લીધેથી. પણ એ રોજ નથી હોતું ને આદિ. કંઈક તકલીફ હોય, કંઈક વાત કરવી હોય તો જ આવું છું ને, રોજ તો નથી આવતી ને. અને વાત રહી કે તું એમ કહે છે કે તમે કંઈ સમજતા નથી. આદિ તું નાનો હતો ને ત્યારે કાંઈ બોલતો નહોતો, છતાંય હું તને સમજી જતી હતી તું શું કહેવા માગે છે. અત્યારે હું ચોખ્ખે ચોખ્ખા શબ્દમાં કહું છું તોય તું એમ કહે છે કે હું સમજતી નથી. બસ કરો ને બા, કેટલા ઇમોશનલ અત્યાચાર કરશો અમારા પર. અને આમ પણ રાત્રે અમારી પાસે આવવાનું પણ ન જ હોય. તમારી પાસે લાઈફની બધી જ ફેસિલિટીઝ છે બા, શું ઘટે છે તમને આ ઘરમાં? દીકરો અને વહુ મારા જીવનમાં ઘટે છે, દીકરો અને વહુ. આ બધું મારે કઈ કામનું નથી. મને દીકરો ને વહુ જોઈએ એ તો કહેવાય છે. આ રોડ ઉપર જે લોકો રહે છે ને એમને પૂછો કે ફેસિલિટીઝ લાઈફમાં કેટલી જરૂરી છે. દીકરા કરતાં પણ વધારે મહત્વની હોય છે. હા, પણ એની સાથે એનો પરિવાર, એના પરિવારના બધા સભ્યો હોય છે, એટલે એને કોઈ કમી નથી મહેસૂસ હોતી. મારી પાસે આ બધું નિર્જીવ વસ્તુ તો બધી છે, સજીવમાં તમે બે જ છો જે મારી પાસે નથી. હવે કરવા શું માંગો છો? બસ આજે મારી સાથે રહ્યો. બિલકુલ નહીં. તો મને અમારા લઈ જાઓ. તમને સાથે ક્યાંથી લઈ જવાનો? હા, આ બધા ફ્રેન્ડ્સ લોકો અમે સાથે જઈએ છીએ કપલમાં, અને તમે ત્યાં એકલા. એ લોકો અમારી સામે મસ્તી ઉડાડશે, મજાક કરશે કે આ શું એના બાને લઈને સાથે આપ્યો, આટલા સમય પછી મળ્યા તોય તે. અને એ અમને લોકો- પણ તો ઓકવર્ડ લાગે ને બા. અમે પણ જ્યારે ફ્રેન્ડ સર્કલમાં બહાર હોઈએ તો અમારી પણ એક લાઈફ હોય, એક અલગ ફેસ હોય અમારો. ઉલટાના એ લોકો ખુશ થશે કે આપણે આપણા માવતરને તો ક્યાંય નથી લઈ જઈ શકતા, પણ આ બંને એવા સંસ્કારી છે કે એની માને લઈને આવ્યા છે. અને મારે કંઈ તમારી વાતમાં, તમારી મોજ શોખમાં, તમારા ખુશીમાં ક્યાંય નથી આવવું, પણ હું તમને બંનેને જોઈને મારી નજર તો ટાઢી થશે. અચ્છા, ધ્યાન રાખવું છે અમારા બંનેનું. ના, બસ તમે મારી સાથે હશો, મારી સામે હશો, મને બીજું કાંઈ નથી તમે જોઈતું. નાનપણથી મને જોયેલો છે, મને મોટો કર્યો છે, ભણ્યો ત્યાં સુધી મેં તમને સમય આપ્યો છે. હવે તમારે કેટલો સમય જોતો છે મારી પાસે? સાંભળો મારી વાત, હજી પણ હું તમને કહી દઉં કે અત્યારે અમને જવા દો, કોઈ મગજ મારી કર્યા વગર. હું તમને કહું છું કે હવે જ્યારે પણ નેક્સ્ટ મતલબમાં વીકેન્ડમાં રજા આવશે ને ત્યારે ચોક્કસ અમે લોકો ઘરે રહેશું, તમારી સાથે રહેશું, તમારી દરેક ઈચ્છા પૂરી કરશું. બસ અત્યારે માફ કરો. હું જીવતી હોઈશ તો ને, કાલની ખબર છે કેવી મને? વાત કરે છે. આદિ, યુ નો વોટ, બાને ન ગમતું હોય ને તો આપણે બહાર નથી જવું. આપણે હવે એક કામ કરીએ, જોબ છોડી દઈએ, ખાવા પીવાનું છોડી દઈએ, બહાર જવાનું છોડી દઈએ, 24 કલાક એમની પાસે બેઠા રહીએ. બા નાનપણથી 25 વર્ષનો કર્યો, ત્યાં સુધી પ્રેમ ક્યાં ગયો હતો? હા, કે લગ્ન થઈ ગયા અને વહુ આવીને એટલે બસ આ બધા ખોજા નીકળે છે ઘરમાં. મારે નથી આવું ક્યાંય. અરે હીરા, જોયું? આ બધું તમારા લીધે થાય છે. હવે મારે અમારા ઘરમાં ઝઘડાઓ તમારા લીધે જ થાય છે. અમારા બંને વચ્ચે ઝઘડાઓ પણ તમે કરાવો છો. હવે સમાધાન માટે પાછું મારે એને મનાવવાની. એક તો માન કરીને મેં એને મીટિંગ કેન્સલ કરીને મારી સાથે બહાર ફરવા માટે રાજી કરી હતી. ઉલટાનું તમે તો સાવ બધું બગાડી મારી. ગમે તે હોય, બસ હું મારા દીકરો અને વહુને ઝંખું છું. મને એ જ જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે, મને હૂંફ જોઈએ છે. આ શું છે આ પ્રેમ ને હૂંફ? હા, આ તમારી ઉંમરના જે લોકો એ સાથે બેસો ને તો પણ તમને શાંતિ મળશે. ભટકી રહ્યા છો કઈ. મીરા,
આદિ, હવે મને એવું લાગે છે કે જેમ જેમ હું તમારો પ્રેમ અને હૂબ ઝંખું છું ને એમ તમે મારાથી દૂર થતા જાઓ છો. આ નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરવાનું કહો છો. ના, હવે મારે જ કોઈક દીકરો અને વહુ ગોતી નાખવા પડશે જે મને પ્રેમ આપે, હૂફ આપે, લાગણી આપે. આવો આવો મારા ઘરમાં, એટલે કે આપણા ઘરમાં. હાયલા જોરદાર ઘર એકદમ ટકાટક છે માં. હા બસ તમે જેવું ગણો એવું આવું છે મારું ઘર. અરે આવું તો કઈ નાનું થોડી છે, આ તો જોરદાર મોટો મોટો બંગલા જેવું છે. પણ બા હા. આ સીલિંગ પર ક્યાંય પંખા નથી એસી મુકાવેલું છે જો પેલા ખૂણામાં દેખાણું. હા દેખાણ જોરદાર બાકી. અમારા ઘરમાં એસી છે હા એટલે ગમશે. પંખાની જરૂર નહીં પડે. બા હા. આ તમને ખબર છે તમને ક્યાંથી ખબર હોય આ તમારી વહુ તમારી સાથે અત્યાર સુધી કોઈ દિવસ સરખી રીતે રહી જ નથી. આ તમે જેમ કહેતા હતા એમ, પણ હવે તમે જોવો, હવે હું તમને બતાવીશ કે વહુનો પ્રેમ શું કહેવાય. બસ દીકરા, હું દીકરા અને વહુનો પ્રેમ જ મારે જોઈએ છે જે મારો દીકરો અને મારી વહુ મને નથી આપી શકતા. અરે 5 જણાય ચિંતા ન ગણો, આ તમારા દીકરા જેવો જ છું. આ કાંઈ પણ કામ હોય ને બે જીજક મને કહી દેજો. હે, અમને બોલવાની તકલીફ પહેલેથી જ છે. પહેલેથી જ છે. આ નાનો હતો ને ત્યારનું, પણ હું છે કે હવે રોજનું થઈ ગયું એટલે હાલે. મને એકને તકલીફ નહીં હો બા, મારો એક ભાઈ છે મારથી મોટો, એને આવી જ તકલીફ છે. એ તો વારસાગત તો આવે જ ને, તકલીફ એકને હોય ને એટલે બધાયને આવે. પહેલેથી નાનપણથી. ચાલો, મને એ બધાથી કાંઈ તકલીફ નથી, પણ તમે બંને જણા હવે મારો દીકરો અને મારા વહુ બનીને રહેજો. આખો દિવસ મારી સાથે રહેજો, આપણે હસશું, બોલશું, ખેલશું ને એ મજાને ખાઈ પીને જલસા કરશું. એટલે જ તો આવ્યા છીએ. તમને ખબર છે મારું છે ને કેટલું મોટું સપનું હતું કે મારા જ્યારે લગ્ન થશે ને ત્યારે હું મારા સાસુ સાથે બધે બહાર શોપિંગ કરવા જઈશ, બ્યુટી પાર્લરમાં જઈશ. મારું સપનું હતું હો, કે હું છે ને ક્યારેક નોકરી કરીને પૈસા કમાઈ 40,000 પગાર હશે મારો. આ જો ને આ તમારી યારે તમારી ઘરે ભાડેથી લેવા આવ્યા તો 40,000 રૂપિયા પગાર તો થઈ ગયો ને મારો. નકરા ખુલ્લી કે સપના જોઈ તો કઈ થોડી પૂરા થાય. પણ એમાં તું મારી ઉપર હું કામ ગણમતા છો? આ મારી લીધે તને બા અહીંયા આવ્યા છે હો. બાને પહેલી વાર હું મળ્યો તો. આ તો હવે છે ને હું ને બા સાથે રહીશું. આ તમે જતા રહ્યો કા બા? ના ના, એ તમે પણ- આજે છે ને જોકમેન્ટ કરો. આ તમને હું વાલો છું કે આ વાલી છે? આ મેં તમને કોન્ટેક્ટ નહોતો કરાવ્યો આનો. મને બેવ વાલા છે. એક નોકરી કરશે એટલે વાલો છે અને એક મારું ઘર અને મને સાચવશે એટલે વાલી છે. જોયું? બા તમને ખબર છે મને છે ને બધું બનાવતા આવડે છે. દેવાંગને નથી કીધું મેં હો. હે ને? ખોટાણીની છે. મેગી સિવાય કોઈ દી કઈ બનાવ્યું નથી. 2 મિનિટમાં તૈયાર. એ તો તમને મેગી ખવડાવવાની હોય ને, બાને થોડી મેગી ખવડાવી. આ બાને તો જે બા કહે છે ને એ બધું બનાવીને ખવડાવીશ. કેમ? બસ અમે માં દીકરી છે ને એ તમે નહીં હો ને ત્યારે અમે માં દીકરી એ મજાના જલસા કરશું ખાઈ પીને. અને તને ટીવી સિરિયલો બહુ ગમે ને? આ જો મોટું ટીવી છે મારા ઘરમાં, આમાં જોજે. આવું ન હોય. આ તમે બે માં દીકરી એક થઈ ગયા અને મારે આ ઘરમાં આવીને એકલું રહેવાનું. ના, ના. અરે અરે પણ સાંભળો. હુકમ, એ હું એમ કહું છું કે તમને ખબર છે આ છોકરાઓનું તો સપનું હોય કે એની પત્ની અને એના મમ્મી બંને આમ એક થઈને રહે, અને એમાં તમને વાંધો છે? ના, મને કઈ વાંધો હોય ન બને, પણ પછી તમે બા આ એકલા એકલા આને જ પ્રેમ કરો, મને પ્રેમ ન કરો તો મારે તો એનું ઈ જોયું ને. અરે તમે જવાની ક્યાં વાત કરો છો? તમે અહીંયા છો ને એટલે આખો દી મારી સાથે જ તો છો. પછી કેમ એમ કહો છો કે મને પ્રેમ નહીં આપો ને આને આપશો ને? આપણે ત્રણેય એ મળી સમજીને પ્રેમથી જ રહેવાનું છે. બા સાચું કહું ને તો તમે છે ને અમને પોતાના માનતા જ નથી. આ જોવો ને કેવી રીતે વાત કરો છો. તમે અહીંયા જ રહેશો, તમે અહીંયા જ રહેશો. અરે તમે નહીં, તમારે મને તું કેવું જોઈએ, તમારો દીકરો તું. અરે પણ હજી તો આપણે દરવાજે ઊભા છીએ, સોફા સુધી તો જવા દો. ત્યાં જતા જતા તમે નું તું થઈ જશે. બા સંબંધોમાં કઈ રાહ થોડી જોવાની હોય. હમ. અને એમ પણ હા, તમે જે કામ માટે અમને અહીંયા લાવ્યા છો ને, જે પ્રેમ તમને જોઈએ છે ને એ પ્રેમ અમે તમને આપીશું. હમ. તમને
ક્યારેય નારાજ નહીં થવા દઈએ. બસ જેને જન્મ આપ્યો એ તો મને પ્રેમ નથી આપી શક્યો, એ કે એની વહુ, પણ જેને ખાસ પ્રેમ માટે લાવી છું એ બંનેનો મને પ્રેમ મળે ને તો હું એમ માનીશ કે ચાલો. અત્યાર સુધી એમ સાંભળતા હતા કે પૈસાથી બધું જ મળે છે, પણ હવે મને એવું લાગે છે કે પૈસાથી પ્રેમે મળે છે, જે તમે મને આપશો, હે ને? હા બા, આ તમને છે ને કોઈ વાતની કમી નહીં આવવાની. પણ આ તમારો જન્મદિવસ ક્યાંથી છે એ તો તમે અમને કીધું જ નહીં. અમારે ઉજવવો નહીં પડે? તૈયારીઓ કરવી પડશે. સાંભળો તો ખરા, આપણે ઉજવવું હોય એના માટે જન્મદિવસની ક્યાં જરૂર હોય? હજી 15 દિવસ પહેલા જ ગયો મારો જન્મદિવસ, આપણે પાછા ઉજવશું. આજે ઉજવી નાખીએ. આજે હા, ફરીથી ઉજવીએ 15 દિવસ. આપણે ઓલું લખશું ઓલા 15 દિવસ પછી કરે એને શું કહેવાય? આફ્ટર. આફ્ટર 15 days હેપી બર્થડે ટુ યુ. હા. આમ જો સાંભળો, તમે અત્યારે બહાર જાઓ ને ત્યારે બહુ બધી ચોકલેટ લેતા આવજો, બા માટે કેક લેતા આવજો ને ઓલી કેપ આવે છે કે નહીં આવી ત્રિકોણ વાળી? મોટો બાટલો લાવો ને. હા, હા. એ કેપ લેતા આવજો. આમ કરીને ફમ. એવું બધું આપણે નહીં, બાટલા ફાટલા નહીં, કેકે નહીં. હું કેક નથી ખાતી. આપણે ચોકલેટ ખાશું, ઘરે ખાવી પડે. બનાવશું, આપણે કંઈક બહારથી લઈ આવશું. બા, જીવનમાં બધી વસ્તુઓ કરવી પડે. કોણે કહ્યું કે એક ઉંમર જતી રહે પછી મોજ શોખ ના કરાય? હમ. મોજશોખ કરાય પણ દારૂ પીવાના નહીં ને બેટા. દારૂનો બાટલો નહીં, સોનાનો બાટલો કહું છું, સોનાનો મોટો. આમાં મલાવીને હલાવવાનું કે તો એને એમ કે હું હજી નાની છું. સોનામાં ગેસ નો આવે. અરે બાય ઘણા છે, બા આપણી કરતાંય બે સ્ટેપ આગળ છે, મને તો એવું લાગે છે. હાલો હવે હારું. જાઓ તમે ફટાફટ. હાલો હાલો આપણે અંદર છીએ. તમે જાઓ બા. બહાર નથી જવાનું. અલા પણ મને નાવા જવાનું છે, કમો.